ઓકે. કેનવાસ સાઇઝ આ સાઇઝ કેટલી છે તો જોવાનું ઇમેજમાં સેન્ટીમીટરમાં 58 એટલે અડધો મીટર જેવું છે હે ને અડધો મીટર. હવે કેનવાસ ખોલવાની અને 200% એટલા માટે કરીએ કે આપણે પેન્ટોન મારવા પડશે આના. તો અહીંયાથી સાઇઝ લઈ લેવાની તમારે પિક્સલની અંદર રાઈટ ક્લિક ઈચ 1.5 અહીં બી કરી દેવાનું 1.5 એટલે 1.5 નું આપણે પેન્ટોન એક લીધું બરાબર. એક ટીકડો લીધો અને પહેલા લઈએ આપણે બ્લુ કલર અલ્ટર બેક પેસ. હવે એમ ટૂલમાં નોર્મલ કરી દેવાનું પિક્સલની જગ્યાએ. હવે આ જે મેચિંગના પટ્ટા છે તે આપણે સેમ આવે એવી કોઈ ગેરંટી નહીં હોય, તો આપણે એને થોડું પ્લસ માઇનસ કરીને આપવાનું હોય. પછી જે નજીક આવે એને આપણે આની અંદર ફિલ કરવાનું સેમ્પલ હાથે જોઈને. તો જે બી પટ્ટા આપે તો કેટલામાં આપવાના આપણે 45માં જ આપવાના, કારણ કે કપડું આપણું એટલું જ હોય. તો અહીંયાથી જોઈ લેવાનું ફેબ્રિકનું 45 થી 42 સુધીનું આપવાનું. હા ચાલશે. આ કલર અહીંયા આવશે ને એટલે હવે તો ડી માં જ દેવાનો એટલે હવે નહીં આવશે. સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી પેન્ટોન આપવું પડે હે ને. એન્ટર અલ્ટર કંટ્રોલ શિફ્ટ ટી આટલું જ આપીએ. હવે આને પાછું સિલેક્શન અલ્ટર કંટ્રોલ શિફ્ટ પકડીને રેડ કલર લીધું અલ્ટર બેક, પાછું અલ્ટર કંટ્રોલ શિફ્ટ. જે બી મેચિંગ કરવાના જેટલા પટ્ટા એટલાને તમારે પેન્ટોન આપવા પડે. મશીન પર જ્યારે પછી કપડા પર જે આવે ને જે નજદીક આવેલો હોય કલર તેને તમારે અંદર લઈ લેવાનું. હવે આમાં આ ફિગરનું તો આપણે પેન્ટોન નહીં આપી શકીએ હા ને, તો એ આપણે સેમ્પલથી જોઈને જ કનેક્ટ કરવું પડે. તો પહેલાને આપણે સેમ આપીએ, બીજાને એમ સિલેક્શન લીધું આખી લાઈનને લઈ લેવાનું. હવે કેવું છે અહીં કોઈ નક્કી નહીં, તો એકને તમારે કંટ્રોલ યુ, પછી અહીંયાથી એલો તરફ ગયા 3%. ડાર્ક કરવું હોય તો અહીંયાથી થોડો ડાર્ક કરી શકે, આપવાનું ડાર્ક એ તો આવી જાય હે ને. થોડું ડિફરન્ટ થયું ને, માઇનસ કરવું પડે અલ્ટર કંટ્રોલ યુ. હવે પાછું બીજા પર આવી ગયા, ડબલું પકડીને માઇનસ અલ્ટર કંટ્રોલ યુ. હવે આપણે અહીંયાથી કર્યું હતું માઇનસ, તો આ 0 કરી દે, પ્લસ કરલું તો અહીંયા માઇનસ કરી દેવાનું. એટલે એક તરફ આપણે રેડ તરફ ગયા અને એક તમારા મજેન્ટા, એટલે થોડું થોડું ચેન્જ થાય. ઠીક છે, આ લાઈન થઈ ગઈ. હવે બીજામાં આવી ગયા કંટ્રોલ એલ, અહીંથી કરી દે 10%. કલર બેલેન્સ થોડો શ્યાન વધાર્યો. ઠીક, કંટ્રોલ બી માં વધારી દઈએ આપણે રેડ, એન્ટર. આ તમારે પેન્ટોન થી નજીક લાવવું હોય તો આપણી પાસે પેન્ટોન હોય, પણ કોઈક વાર કેવું હોય કે ફેબ્રિક ના હિસાબે પેન્ટોન હોય. આપણી પાસે છે પણ ફેબ્રિક અલગ છે, આ કપડાનું નથી, તો તે આવે નજીક પણ થોડું દૂર થાય એટલે આપણે પેન્ટોન થી મારીએ હા ને. કોઈ જગ્યાએ નહીં હોય તો આ રીતે તમારે પહેલા પેન્ટોન મારવાના એઝ ઇટ ઇઝ જ્યાં બી બનાવવાનું હોય ત્યાં. જેટલા કલર હોય હા, કંટ્રોલ બી થોડું યલો. એવું કઈ જરૂરી નહીં કે એકવાર કર્યું પાછું કંટ્રોલ યુ થી તમને લાગે તો થોડું ડાર્ક અલગ અલગ કરી શકે. કંટ્રોલ એમ થોડું લેવલ કરી દઈએ. કંટ્રોલ એલ ને કંટ્રોલ એમ નું તમારું સેમ જ આવે. સિલેક્ટિવ કલર
કંટ્રોલ એમ. આ થોડો અંદાજ જ કરવાનો હોય તમારે, પણ જોઈ લેવાનું કે આની થોડું થોડું ચેન્જ થવું જોઈએ અહીંથી. હવે એકને આપણે છોડી દઈએ. હવે આ છે તો ખરું, પણ પરફેક્ટ આવે એની કોઈ ગેરંટી નહીં હોય. પણ આપણે પેન્ટોન માર્યા પછી નજીકના જે કલર આવે તેને તમારે કરવું પડે, હે ને? તો આ જે છે ને, હવે આને તમારે અહીંયા નંબર લખી દેવાના. જો નંબર હોય તો ખબર પડે, નંબર નહીં હોય તો કઈ ખબર નહીં પડે કે કયું પેન્ટોન કપડા પર આવ્યું હોય પછી ખ્યાલ નહીં આવે કે કયું પેન્ટોન પર છે. તો અહીંયાથી ટાઈપ ટૂલથી 1 નંબર આપી દીધો, અહીં કલર કરી દેવાનો, બ્લેક કરી દીધું. હવે બધા પર નંબર આપે તો બહુ વાર લાગે, તો થોડા થોડા અંતરે અમુક અમુક પેન્ટોનમાં આપી દેવાના, પછી એ જોઈને આપણે લઈ શકીએ. બરાબર, મચ આને બી મચ કરી દીધું. આને સિલેક્શન એ જ ભાગને કોપી કરવાનું, નહીં તો અલ્ટર કંટ્રોલ ટી સેમ નીચે લઈ લેવાનું. આપણી પાસે જગ્યા છે તો આખી ફાઇલને નીચે લઈ લેવાની, એટલે ઉપર નીચે કટિંગમાં નીકળી નહીં જાય. ઠીક. હવે આ બહુ મોટું લાગે તો થોડું અહીંયાથી એમ દબાઈ દેવાનું, ચાલી જાય. સેમ પાર્ટને જો ફાસ્ટ તમારે મેચિંગ જોઈતું હોય તો વધારે મૂકી આપવાનું. આ 3 પટ્ટા આવ્યા. કેટલા મીટરનો છે આપણું જોઈ લેવાનું, તો 21 સેન્ટીમીટર, તો 1/2 મીટર છે, હા ને? તો 1 મીટરમાં આપણું થઈ જશે. હવે અહીંયા ચેન્જ છે, અહીંયા પાછું આવવાનું 1 નંબરથી. ઠીક. કંટ્રોલ એમ, અલગ અલગ થોડું ચેન્જ કરવાનું. આને આપણે લેવલ કરી દીધું, થોડું ડાઘ આવી ગયું. અહીંથી પાછું કંટ્રોલ યુ, એન્ટર. એકને નહીં છેડવાનું, ખાલી જે પહેલું હોય તેને. હવે પાછું કંટ્રોલ યુ, એક સાઈડ આપણે થોડો રેડ તરફ લઈ ગયા. બ્રાઇટ બી કોઈ જગ્યાએ કરવું હોય તો 10% બ્રાઇટ કરી દીધું. કોઈ બી ફિગરને બ્રાઇટ કરવું હોય તો આપણે હ્યુ સેચ્યુરેશનમાં આને આપણે સિલેક્ટિવથી કરીએ, મજેન્ટાને પ્લસ. કંટ્રોલ બી. આ સિંગલ લાઈનને બી કરવું હોય તો થાય. અહીંયાથી સિંગલ લાઈન કંટ્રોલ બી ધ્યાન તરફ કરી દીધું. ઠીક. રેડનું છે ટોન્ટર, કંટ્રોલ બી રેડ તરફ લઈ લીધું. કંટ્રોલ એમ, આ તમારે અંદાજથી જ આવે, હે ને? એવું કંઈ ફિક્સ. હવે આમાં બધા પેન્ટોન તમારા ચેન્જ થઈ ગયા. હવે આમાંથી જે નજીક આવે તે આપણે પિકરના કલરમાં લઈ લેવાનું, એઝ ઇટ ઇઝ છે એટલા માટે, હા ને? તો આને આપણે હવે સેમ્પલ કરાવું પછી જ ખબર પડે, એમને એમ આઈડિયા નહીં આવે, હા ને? એટલે તમારે એઝ ઇટ ઇઝનું હોય તો તમારા આ હિસાબ બની જાય પછી પેન્ટોન આપવાના વધારે આપી દેવાના, એટલે નજદીક પહોંચી જાય જલ્દી. પણ કેટલાના પેન્ટોન આપવાના? 1 થી 1.5 ઇંચના, વધારે નહીં આપવાના, હા ને? આપણી પાસે પેન્ટોનનું સેમ્પલ છે એ જોઈ લેવાનું, એમાં ખ્યાલ આવી જાય. ને બહુ ફાસ્ટ જોઈતું હોય તો એમાંથી બી પેન્ટોનના કલર લઈને મેચ કરવું પડે. એટલે મેચિંગમાં આવી ગયું તો નજીક પછી પેન્ટોન એ પેન્ટોન લઈને પછી મેચિંગના આપવાના. હવે આનું સેમ્પલ આવે પછી ખબર પડે. આપણે સેમ્પલ લઈ આવું પછી એને કમ્પેરિઝન કરીને મેચિંગ કરવું, સ્કિન પર ને કપડા પર ને પેલું 3 વસ્તુ જોઈએ આપણને. ઠીક ને? એટલે એઝ ઇટ ઇઝમાં આ હિસાબે આપણે કરવાનું. હવે બીજી ફાઇલ લઈએ.